श्री गणेशाय नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रय सर्वभूत निवासोसी वासुदेव नमोस्तुते। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષ આ ત્રિવેણી સંગમ। જ્ઞાનની અંદર વાત કરવી છે સૂર્યની, ચંદ્રની, ગુરુ અને શુક્રની, જે દાંપત્ય જીવનની અંદર કઈ રીતે અનુકૂળતા આપે છે આ ગ્રહો ચાર, એની વાત કરીશું આપણે। સાથે સાથે આપણી રાશિવાર પ્રમાણે શું છે આજનો દિવસ, શું કરવાથી લાભ થશે, કઈ બાબતોમાં સાચવીને કામકાજ કરવાનું રહેશે, અથવા તો વધારે સફળતા સારી ક્યાં મળશે, નક્ષત્ર અને ચંદ્રબળના આધારે આપણે આ જોઈશું। દિન વિશેષની સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ તો આપવાના જ છે। તો એ પત્ર વ્યવહાર માટે પણ આપ જ્યારે પ્રયત્ન કરી રહ્યા છો ત્યારે પત્ર પણ લખજો એડ્રેસ લઈ। ફોન જ્યારે કરી રહ્યા છો ત્યારે તમે જ્યારે ફોન લગાવો ત્યારે તમારા મોબાઈલ, જે તમારો પોતાનો ટીવી છે ને ઘરે, એનો અવાજ થોડો ધીમો રાખજો ફોન જ્યારે લાગી જાય ત્યારે, અને પછી તમે પ્રશ્ન પૂછજો, જેના કારણે તમે સારી રીતે જવાબ મેળવી શકો। સાથે સાથે શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું દાન કરવું જોઈએ, શુભત્વને આપવાવાળી શું વસ્તુ છે, બધી જ વસ્તુઓ, પણ શરૂઆત તો પંચાંગથી જ। કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, પંચાંગ જોઈએ તો આજે 19/12/2024 અને વાર છે આજે ગુરુવાર। ગુરુવારને શ્રેષ્ઠ વાર માનવામાં આવે છે, અને એમાં માસાના માગ શીર્ષોહમ, માસમાં માગસર મહિનો, ને એમાં પછી કૃષ્ણ પક્ષ, અને એમાં પછી ચતુર્થી એટલે ચોથ છે આજે। સવારમાં 10 કલાક અને 2 મિનિટ સુધી આ ચોથ ચાલે છે, ત્યારબાદ પાંચમી એટલે પાંચમની શરૂઆત થશે। આજે બે વસ્તુ તમે ધ્યાનમાં રાખો। એક તો જેનો કર્ક રાશિમાં જન્મ હોય તો આશ્લેષા નક્ષત્ર છે, તો આશ્લેષા નક્ષત્રમાં જેનો જન્મ હોય એની પૂજા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે, અથવા કોઈ પણ પૂજન માટે આજે શ્રેષ્ઠ દિવસ છે। તો આજે નક્ષત્ર જે આશ્લેષા, એ ઉપરાંત 26 યોગની અંદર એક વૈધૃતિ યોગ ખરાબ માનવામાં આવે છે, અને યોગ આજે છે તો એની પૂજા પણ આજે કરાવી શકાય। મતલબ કે આજે નક્ષત્ર આશ્લેષા છે, વૈધૃતિ નામનો યોગ છે, અને બાલવ નામનું કરણ છે। હવે આ કરણ ચાલે છે સવારમાં 10 કલાક અને 2 મિનિટ સુધી, ત્યારબાદ કૌલવ કરણની શરૂઆત થશે। મતલબ રાશિ આજે બે ચાલી રહી છે। એક તો કર્ક રાશિ છે, જેના અક્ષર ડ અને હ છે, એ રાત્રે 1 કલાક અને 58 મિનિટ સુધી ચાલશે, અને પછી જે આવશે એ સિંહ રાશિ છે, જેના અક્ષર મ અને ટ છે, તો રાત્રે 1 કલાક અને 58 મિનિટ સુધી ચાલે ત્યારે કર્ક રાશિ, અને ત્યારબાદ સિંહ રાશિ કદાચ જન્મ થાય તો પણ આ જાતકનો આ પ્રમાણે નામ રાખવાનું રહેશે। આ થયું શુભત્વને આપવાવાળું આજનું પંચાંગ। જય ગણેશ। હવે વાત કરીએ દિન વિશેષની। મિત્રો, દિન વિશેષની અંદર આપણે આજે 4 ગ્રહોનો સાથ એમ કહે છે જગાડે મોટી આસ। કયા એવા 4 ગ્રહો છે કે જે આપણા જીવનની અંદર ખાસ જરૂરી છે? 4 ગ્રહો કઈ રીતે આપણી આશાઓને જાગૃત કરે છે? તો એમાં પ્રથમ ગ્રહ આવે છે, એ આવે છે સૂર્ય। તો જીવન સાથી જેને પસંદ કરવાનો હોય એ વ્યક્તિ પોતાને અનુકૂળ છે, એ વ્યક્તિ લાયક છે, મનગમતો છે, એ વ્યક્તિ ક્યાંક જેને કહેવાય ને કે મારા કુંડળીના આધારે જે ગ્રહો છે, ગ્રહોને અનુકૂળ મને એ પ્રાપ્ત થયો છે। તો આ જીવન સાથીની પસંદગીની અંદર હંમેશા સૂર્યનો પ્રભાવ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે। જો જન્મ કુંડળીમાં સૂર્યનો પ્રભાવ વ્યવસ્થિત નથી તો સમજી લેવાનું કે જીવન સાથીની પસંદગીમાં ક્યાંક ને ક્યાંક સમાધાન કરવું પડશે, કોમ્પ્રો કરવું પડશે, આપણને જોઈએ એવું પાત્ર મળે નહીં, અથવા તો પારિવારિક જીવનની અંદર પણ ક્યાંક ને ક્યાંક આત્મસંતોષ આપણો હણાય એવી શક્યતાઓ જોઈ શકાય છે સૂર્યના આધારે। તો પહેલા તો ગ્રહ આપણે સૂર્યને જોવો છે મિત્રો। બીજું જોવો છે આપણે ચંદ્રને। તો ચંદ્રનો પ્રભાવ કેવો આવે તો તમે જુઓ, ચંદ્રમાં મનુષ્યો જાત, આપણે કઈ મનુષ્ય એટલે માનવ, તો માનવ એટલે મનથી બને ને, મનથી જે શબ્દ બન્યો એ માનવ, ને માનવ ઉપરથી થયો મનુષ્ય। તો આપણે જે આવીએ છીએ તે, તો એમાં મૂળ કોણ આવે છે? મન આવે છે। તો આપણે 12 રાશિની અંદર 9 ગ્રહોની અંદર ચંદ્ર, તો ચંદ્રનો પ્રભાવ જે છે ને એના સ્વભાવ ઉપર પડે। તો એનો મતલબ એવો થાય મન ઉપર ચંદ્રનો પ્રભાવ હોવાના કારણે જીવન સંગીની, જેની સાથે આખી જિંદગી વિતાવવાની છે, નવા એક જીવનની શરૂઆત કરવાની છે, એક પોતાની જે ઉર્મિઓ જે છે, પોતાની જે આશાઓ છે, પોતાના જે તરંગો છે એને વ્યક્ત કરવાના છે। કારણ કે મોટા ભાગે તમે જોજો, મોટા ભાગે દરેક પત્ની પોતાના પતિને જ વાત કરતી હોય છે, અને દરેક પતિ પોતાની પત્નીની સાથે જ જીવન જીવવા માટે પ્રયત્ન કરી અને જે બધી વાતો જે કરવાની હોય એ બધી વાતો એની સાથે શેર કરતો હોય છે। શું કામ? કે લગ્ન ગ્રંથિથી જોડાયા પછી એ બે લગ્ન એટલે જોડાણ થઈ ગયું, પછી બે અલગ અલગ રહેતા નથી। કદાચ શરીર અલગ અલગ હોઈ શકે, પણ ખોડિયા અલગ અલગ હોઈ શકે, પણ પ્રાણ એક થઈ જાય એને જીવન સાથી અને જીવન સંગીની, મતલબ સૂર્ય અને ચંદ્ર એક થઈ જાય ત્યારે આ વસ્તુ આપણને જોવા મળે છે। હવે ઘણી વખત આ નથી થતું તો આપણને તકલીફો ભોગવતા જોવા મળે છે ઘણા બધા। તો આ માટે લાંબુ સુખ ક્યારે પ્રાપ્ત થાય?
સુખ તો મળે જ છે, સમજી લો. લગ્ન તો દરેકના ઉંમર થાય એટલે થવાના જ. કુટુંબની એક ગરિમા સારી હોય, સારા એક પોતાના પરિવારની જનની એક શાખ હોય, પૈસા સારા હોય, દેખાવ સારો હોય, ભણતર સારું હોય, નોકરી કે ધંધો સારો હોય, આ બધું મળવાનું જ. પણ એ સુખ શું મને લાંબા સમય માટે એ પ્રાપ્ત થશે, અને એના માટે કદાચ જો કોઈ ગ્રહ જોવાનો હોય કુંડળીમાં તો એ બૃહસ્પતિ કરતા ગુરુને જોવાનો હોય. અને છેવટે દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય. એ ચાહે આધિ ભૌતિક શારીરિક સુખાકારી હોય, માનસિક શાંતિ હોય, પરિવારની પ્રીતિ હોય. તો આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક દાંપત્ય જીવન એ સામાન્ય એમ કહેવાય છે કે આહાર નિંદ્રા ભયમૈથુનમ ચ સામાન્ય મેતત પશુભી નરાણામ. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન એ પશુઓમાં, મનુષ્યમાં સરખું જોવા મળે છે. પણ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો. ધર્મ મનુષ્યના જીવનમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને ધર્મેણ હિના પશુભી સમાના. અગર ધર્મનો આશ્રય નથી તો એ આશ્રય તમારા માટે પશુ સમાન ગણાય છે. તો મતલબ તમે ભલે મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કર્યો પણ પશુથી વધારે આપણે કાંઈ નથી. તો એનો મતલબ એવો થાય પશુત્વ તરફથી મનુષ્યત્વ તરફ અને મનુષ્યત્વ તરફથી દેવત્વ તરફ જયારે ગતિ કરવાની હોય ત્યારે હંમેશા શુક્રને કુંડળીમાં ધ્યાનમાં રાખવાનું હોય છે મિત્રો. કારણ કે શુક્ર આશ્રય આપે છે. શુક્ર એ જીવનની સાચી મર્મ. શુક્ર જીવન અને દાંત એકે મોઢામાં ના હોય પછી કોઈક આપણને શેરડી આપે ને આપણે એમ કહીએ કે હવે ચવાતી નથી, પણ જયારે મોઢામાં બત્રી દાંત હતા ત્યારે તો માદળિયાત ગાંઠો હતો ખાઈ જતો હતો. એ સમય છોડવાની વાત ના આવી. જયારે છોડવું જ પડે જયારે છોડે, અને એવા સમય એમ કે મેં છોડી દીધું ના ચાલે. ઘણા લોકો એમ કહે છે હું ચા નથી પીતો. તમે જોજો અમુક આ તો ક્યારે આપણે કહેવાય નહીં, પણ ઘણા લોકો શું કહે છે કે ભાઈ હું ચા નથી પીતો. તો ઘરધણી કે તો કોફી બનાવ, તો કે હા બનાવો. હવે 8 જણા માટે ચા બનાવવાની, તારે એકલા માટે કોફી બનાવવાની, બરાબર? તો આ કયા પ્રકારે તું તારો ધર્મ પાડી રહ્યો? કોફી નથી પીતો તો નથી પીતો, પછી ચાય નથી પીતો, કોફી નથી પીતો, દૂધે નથી પીતો, પણ ના કોફી પીવું છું પાછું. આને કહેવાય છે એક જીવનની અંદર એક આ શુક્રનો જે સંકુલ કહેવાય ને, વલય જે છે, એ વલયની અંદર આ બધી વસ્તુઓ મિત્રો જોવા મળે છે. માટે દાંપત્ય જીવનની અંદર પણ શુક્રનો આશ્રય લેવામાં આવે છે. ગોર બાપા જયારે આપણે મુહૂર્ત જોડવા જઈએ ત્યારે એમ કહે છે કે આને સૂર્ય નથી પહોંચતો, આને ચંદ્ર નથી પહોંચતો, લગ્નના મુહૂર્ત ચોખા નથી આવતા, આને ગુરુ બૃહસ્પતિ નથી પહોંચતો, આવું કહીએ ને આપણે, સાંભળીએ આપણે. તો પુરુષ માટે હંમેશા સૂર્ય જોવાય છે, સ્ત્રી માટે હંમેશા ગુરુ જોવાય છે, અને બંને માટે ચંદ્ર જોવાય છે. તમે જોજો આ આપણા ઋષિ મુનિઓની આ કલ્પના તમે જુઓ મિત્રો. જે દાંપત્ય જીવનની અંદર ધન્યો ગ્રહસ્થાશ્રમ, સૌથી શ્રેષ્ઠ જે 4 આશ્રમની અંદર ગ્રહસ્થાશ્રમને જે ધન્ય ઋષિ મુનિઓ કહે છે કે જે આટલી વસ્તુ હોય ત્યાં ધન્ય ગ્રહસ્થાશ્રમ થાય. અને પછી જે બીજી વાત કરી છે કે ગૃહિણીમ ગૃહમુચ્યતે, ઘરવાળીથી ઘર કહેવાય. પુરુષ ગમે એટલું કમાતો હોય પણ છતાં જો ઘરવાળી ન હોય તો એના માટે 4 દિવાલ એ આશ્રય સ્થાન ન ગણાય. એ સાચું સારું મંદિર ત્યારે જ બને છે જ્યારે એ ઘરની અંદર કોઈ ઘરવાળી હોય, અને એટલા માટે એને ગૃહિણી કહેવામાં આવે છે. અને ગૃહિણીમ ગૃહમુચ્યતે, ઘરવાળીથી ઘર કહેવાય. આ વસ્તુ શુક્ર આપે છે મિત્રો. કોઈ પણ વસ્તુ ગમે ત્યાં મૂકવી એ સામાન્ય રીતે પુરુષનો સ્વભાવ હોય છે, પણ એને યોગ્ય જગ્યાએ ગોઠવવી હંમેશા સ્ત્રીની અંદર એક અંદર પડેલી એક જેને કહેવાય ને પવિત્ર એક એની ભાવના હોય છે. દરેક વસ્તુઓ ગમે ત્યાં એને ન ગમે. કદાચ એનો પતિ કે એના બાળકો ક્યાંક ઘરની અંદર આડું કરી નાખે તો 1-2 વખત કહેશે, પોતે કરી પણ નાખશે, પણ વારંવાર જો આ થશે તો એ ગુસ્સે પણ થઈ જશે. એ તમને ટકોરશે પણ ખરી કે આ તમને એક વસ્તુ કીધી કે આ ગ્લાસ અહીં નહીં મૂકવાનો, પાણી યારે મૂકવાનો, તમે વારંવાર શા માટે મૂકો છો? આ થાળી અહીંયા નહીં મૂકવાની, આ થાળી અહીંયા મૂક. આ બધું શું કામ કહે છે કે એને બધું પર્ટિક્યુલર આમાં પરફેક્ટ જોઈએ છે, અને પરફેક્ટ આપે છે શુક્ર આપે છે મિત્રો. તો પહેલી વાત તમને સૂર્યની કરું. સૂર્યની અંદર જ્યારે એમ કહેવાય છે કે પતિની જે વાત કરવામાં આવે, સૂર્યની અંદર પતિની વાત કરવામાં આવે તો પતિ શું કરશે? સૂર્યના આધારે સૂર્ય ચંદ્રમા મનસો જાત ચક્ષોહો સૂર્યો અજાય, તો સૂર્ય જોવાનું કામ કરે છે. સૂર્ય ચક્ષુ છે, વેદનારાયણના ચક્ષુ છે સૂર્ય. સૂર્ય જોવાનું કામ કરે છે. એ શું જોશે? કોઈ પણ સ્ત્રીને, કોઈ પણ દીકરીને પોતાની પત્ની તરીકે એટલે ગ્રહલક્ષ્મી તરીકે ઘરમાં લાવે છે. પછી એક ત્રાજુ હોય ને, ત્રાજુ એના મધ્ય ભાગની અંદર એક આપણે જોઈએ છે કે આ બાજુ ત્રાજુ નમી જાય તોય નહીં સારું, આ બાજુ ત્રાજુ નમી જાય તોય નહીં સારું. મતલબ બંનેની મધ્યમાં જયારે હોવું જોઈએ. તો આને કહેવાય તાલમેલ. જીવનની અંદર જયારે તાલમેલ મેળવવાનો હોય ત્યારે જન્મકુંડળીમાં તમારો સૂર્ય મજબૂત હશે તો જ આ તાલમેલ જામવાનો છે, સમજી લો. અને સૂર્ય મજબૂત હશે તો એ બેલેન્સ જાળવી શકશે. માતા અને પિતાનું કેટલું ધ્યાન રાખવું, ભાઈ ભાંડુરોનું કેટલું ધ્યાન રાખવું, બહેનોનું કેટલું ધ્યાન રાખવું, અને સાથે સાથે જેને પરિણીને આવ્યો છે મારી પત્નીનું કેટલું રીતનું ધ્યાન રાખવું જોઈએ. આનું જે બેલેન્સ બનાવે, બેલેન્સ તૂટે નહીં. પત્નીનું વધારે સાંભળે માતા પિતાને ખોટું ન લાગવું જોઈએ, માતા પિતાનું વધારે સાંભળે પત્નીને ખોટું ન લાગવું જોઈએ, બીજા બધાને હાચવે પત્નીને ના હાચવે તો ખોટું ન લાગવું જોઈએ. તો આ કોણ આપશે તમને? સૂર્ય આપશે. સૂર્ય તમારી કુંડલીમાં જો નબળો હશે તો દરરોજ સવારમાં ઉઠી સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખો. કારણ કે સૂર્યનારાયણને જળ ચડાવવામાં આવવાના કારણે સૂર્યનારાયણથી
અંદરથી જે તેજ પ્રાપ્ત થાય છે એ મારા જીવનમાં એક સાચો આત્મવિશ્વાસ મને આપશે અને એના માટે વહેલું ઉઠવું પડે, આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવું પડે. ઉગતા સૂર્યને પૂજા હંમેશા મધ્યાહને ચડે ગયેલા સૂર્યની કોઈ દાડો કોઈ અર્ઘ્ય અપાતો નથી. માટે આ સૂર્યનો આશ્રય આપણે લેતા હોઈએ છીએ. માટે એમ કહેવાય છે કે સૂર્યનું બળ હંમેશા પુરુષ માટે મહત્વનું માનવામાં આવે છે, કારણ કે બેલેન્સ રાખે છે. હવે તમે સ્ત્રી માટે જાઓ તો સ્ત્રી માટે એની બે ભૂમિકા, બે ત્રાજવા આવે છે. એક બાજુ જુઓ તો એ પોતે પોતાના પરિવારને છોડીને આવી છે, મતલબ એની પિયરની સતત યાદો એની સાથે એની વળગેલી છે. એની માતાનો પ્રેમ, એના પિતાનો સ્નેહ, એના ભાઈ ભાંડરોનો એક સારા બજારનો ભેદભાવ, બરોબર, પોતાનું ઘર, આ બધી જ વસ્તુઓ જેને કહેવાય એની સાથે છે. બીજી બાજુ એને સંતુલિતતા જાળવવાની છે એને પોતાના સાસરા પક્ષની. સાસરા પક્ષની અંદર નણંદ શું કહેશે, સાસુ શું કહેશે, સસરાને કેવું લાગશે, આવનાર મહેમાનોને કેવું લાગશે, આ બધું બેલેન્સ જાળવી રાખવાનું હોય મિત્રો. તો આ સૂર્યના ત્રાજવાની અંદર કદાચ આ બે પલ્લાની જો વાત કરવામાં આવે તો એક પલ્લાની અંદર જે પિયરનો જે કહેવાય કે ખૂબ સ્નેહ અને ભાવ લઈને આવેલી દીકરી એ સાસરા પક્ષને સાચવવા માટે પણ પ્રયત્ન કરતી હોય છે અને એવા સમયે એનું બેલેન્સ જાળવતી હોય છે. અને માટે જે જન્મકુંડળીમાં સૂર્ય જ્યારે નબળો બનતો હોય ત્યારે બેલેન્સ નથી જળવાતું. કોઈની આમાં કાન ભંભેરણી, કાંકે બીજી બધું ચાલે પણ કાન ભંભેરણી હંમેશા માણસને નુકસાન કરતી હોય છે. હે કાંકરીના માર્યા કદી ન મરીએ, મેણાના માર્યા મરીએ વાલીડા, તને આવું કહી ગયા, તને આવું કર્યું, તારાથી આવું, આ બધી વસ્તુઓ છે ને એ લૂણો લગાડે છે મિત્રો. અને એટલા માટે સૂર્ય હંમેશા તેજસ્વી હોવો જોઈએ, સૂર્ય પ્રતાપી હોવો જોઈએ. વાદળ ઢાકેલો સૂર્ય અત્યારે શિયાળાની અંદર આપણને ઠંડી આપે છે અને એના કારણે સૂર્યનું તેજ આપણને બરાબર મળતું નથી. પણ આ સૂર્ય જ્યારે પૂર્ણ પ્રકાશિત હોય ત્યારે એમ કહે છે કે આનંદ અને ઉર્જા પ્રદાન કરે છે. માટે જીવનની અંદર સાચી આનંદ અને ઉર્જા માટે હંમેશા સૂર્યને પ્રાધાન્ય આપવું પડે છે અને માટે જ જન્મકુંડળીમાં સૂર્ય મજબૂત જોઈએ. હવે બીજી વાત આવે ગુરુ એટલે બૃહસ્પતિ. બૃહસ્પતિની જો વાત કરવામાં આવે તો એ સામાન્ય રીતે સ્ત્રી માટે જોવામાં આવે. હવે તમે જોજો સમોવડી થવા માટે પ્રયત્ન કરે છે દીકરી, હંમેશા પિયરથી સાસરે આવે ને એટલે પતિનું જેવું જ કામ એને કરવું છે, પતિની સાથે પડશે એની જેમ કામ કરવું છે. પતિથી પણ કંઈક વધારે સારી સફળતા પ્રાપ્ત પતિને થાય એના માટે એની મહેનત કરવી છે. અને એટલા માટે બૃહસ્પતિ એટલે ગુરુ એટલે શ્રેષ્ઠ. આપણે શું કહીએ, લઘુ નથી તે, જે નાનો નથી તે, મતલબ વિચારો હંમેશા ઊંચા હોવા જોઈએ. કારણ કે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. હંમેશા વિચાર કરવા તો સારા કરવા, ઊંચા કરવા, ખરાબ વિચારો કોઈ દિવસ નહીં કરવા. અને બીજું તમને એક વસ્તુ કહું, કોઈ પણ વસ્તુને પાકતા વાર લાગે છે. પિયરમાંથી જયારે સાસરે આવે ત્યારે સાસરામાં પરિપક્વ થતા એને વાર લાગે છે. સાસુ સાથે ભળવાનું છે, નણંદો સાથે ભળવાનું છે, દેર દેરાણી જેઠ જેઠાણી સાથે ભળવાનું છે, પોતાના માતા અને પિતાને છોડીને સાસુ અને સસરા સાથે ભળવાનું છે. અને સૌથી વધારે સારી વાત છે કે પરણ્યો આવે તો આપણે ગીતો સાંભળીએ કે જેઠ આવે તો હું નહીં જાઉં, સસરો આવે તો હું નહીં જાઉં, પણ પરણ્યો આવે તો હું એની હાથે હાથે આ જતી રહીશ. આવું એક સરસ મજાનું ગીત છે મિત્રો. મતલબ કે સૌથી વધારે શ્રેષ્ઠ કોઈ બહેન હોય તો એનો પતિ છે અને પતિ રેકો ગુરુ સ્ત્રીનામ. તો આ વસ્તુ આપણને બૃહસ્પતિ કહેતા ગુરુ શીખવાડે છે. ગુરુએ શ્રેષ્ઠતા આપે છે અને કોઈ પણ વ્યક્તિને જયારે માન આપીએ, કોઈ પણ વ્યક્તિને જયારે ઇજ્જત આપીએ ત્યારે આપણને માન પાન અને ઇજ્જત મળતું હોય છે. હંમેશા નાના થવામાં ક્યાંય નાનપ નથી, પણ વિચારો જયારે નાના થઈ જાય ત્યારે સમજી લો આપણે નાના છીએ. તો આ જ સંતુલિતતા છે એ બૃહસ્પતિ કહેતા ગુરુ આપે છે. આપણા વડવાઓએ જે તમને ગ્રહોની તો બતાવો તો ખરા કે જન્મકુંડળીમાં જો ગુરુ નબળો પડ્યો હોય ત્યારે આ પરિપક્વતાનો અભાવ જોવા મળે છે, જેના કારણે કોઈ પણ વ્યક્તિનો આશ્રય લઈ અને ગમે એવા નિર્ણયો લે અને લાંબા સમયના જે સારા બંધનો જેને કહી શકાય, વિવાહના જેને બંધન, વિશેષ વહન જેને કરવું એવા બંધનો કહી શકાય, એમાં ક્યાંક ને ક્યાંક અડચણ ઉભી થાય ને છૂટાછેડાના યોગ પણ બને છે. ક્યારેક વર્ષે બને, ક્યારેક 5 વર્ષે બને, ક્યારેક 10 વર્ષે પણ આ યોગો બનતા આપણને જોવા મળે. કારણ કે કુંડળીમાં બૃહસ્પતિને જોવો પડશે મિત્રો. તો એક તો જોવાનો છે સૂર્ય, બીજો જોવાનો છે ચંદ્ર. ચંદ્ર મનનો કારક ગ્રહ છે અને એના કારણે મનને સંતુલિતતા રાખવા માટે ચંદ્રનું બળ જરૂરી છે. સાથે સાથે બૃહસ્પતિ એટલે ગુરુ એટલે શ્રેષ્ઠતા અને શુક્ર એટલે સંપત્તિ, સુખ, વૈભવ, આ બધી જ વસ્તુઓ તો પ્રાપ્ત થાય છે જો એનું સાચું કહેવાય ને એક બેલેન્સ હોય. અને આ પ્રમાણે જો 4 ગ્રહોને જો મિત્રો ધ્યાનમાં રાખીએ ને તો દાંપત્ય જીવનમાં આજ પણ એટલી સુખાકારી મળે છે. આ 4માંથી કોઈ પણ એક ગ્રહ તમારી કુંડલીમાં જો નબળો પડ્યો હોય તો સમજી લેવાનું કે એ બેલેન્સ તમે નથી જાળવી શક્યા, જેના કારણે આ પીડા અનુભવી રહ્યા છો. તો હંમેશા ટાયરમાં હવા ઓછી હોય તો ટાયરમાં શું કરીશું, 2 પંપ વધારે મારી હવા ભરી અને ટાયરમાં હવા સંતુલિત રાખશું. ન એમાં વધારે ચાલે, ન એમાં ઓછી ચાલે, બરાબર. એ જ પ્રમાણે જીવનની આ ગાડીને ચલાવવાની હશે ત્યારે 4 ટાયરોમાં હવા જો સરખી હશે મિત્રો તો દાંપત્ય જીવનની એક સારી મધુરતા દેખાશે. અને માટે જ આપણા ઋષિમુનિઓ કીધું છે તન્યો ગ્રહસ્થાશ્રમા. જય ગણેશ. મિત્રો ઘણી વખત આપણા લોકગીતો પણ આપણને ખૂબ જ સારું રીતે સમજાવી જાય છે. હમણાં મેં વાત કરી કે ભાઈ પરણ્યો મનાવવા જાય તો ઝડપથી આવે છે. તો એક બેને તરત મને એક મેસેજ મોકલ્યો, કયું એ ગીત છે કે મોરલી તે ચાલી રંગ રૂષણે રે, એને કોણ મનાવવા જાય રંગ મોરલી, સસરો મનાવવા જાય રંગ મોરલી, સસરાની વાડી હું તો નહીં રે વળું રે, જેઠ મનાવવા જાય રંગ મોરલી, જેઠની વાડી હું તો નહીં રે વરુડે, અને પરણ્યો મનાવવા જાય રંગ મોરલી, તો પરણ્યાની વાડી હું તો જટરે વળી છે રે.
મોરલી તે ચાલી રંગ રૂષણે રે. એ જેઠ મનાવે, સસરા મનાવે, પરિવાર મનાવે. કદાચ પત્ની પિયર હોય તો એમ આ ગીત એટલું બહુ સરસ સમજાવે છે આપણને કે પતિ અને પત્ની વચ્ચે એક કોમ્યુનિકેશન ગેપ નહીં રહેવી જોઈએ. બંનેની વચ્ચે એક સમાનતા રહેવી જોઈએ. એકબીજાને યાદ કરવા જોઈએ. આને મને આમ કીધું ને આને મને આમ ના કીધું ને આને મારું આમ ના સાચવ્યું ને આને મારું આ ધ્યાન ન રાખ્યું ને 5 માણસોની વચ્ચે મને ઉતારી મૂકીને આ બધી વાતો હોય ને એ પરસ્પર પ્રીતિ માટે અને આ થાય જ સમજો છે. પણ એની અંદર પતિ અને પત્ની જો એક હશે તો જીવનમાં વાંધો નહીં આવે. બાકી હગાવાલા ને બધા બેઠા જ છે આપણું બધું કરવા માટે, બરાબર. પણ પોતાની અંદર જે આત્મવિશ્વાસ છે એ સૂર્ય છે, પોતાની અંદર જે મનોબળ છે એ ચંદ્ર છે, જે સાચું સુખ ભોગવવાનું છે એ શુક્ર છે, અને મારી જે અંદર જે પડેલી જે મારી જગ્યાએ બેલેન્સ છે એ બૃહસ્પતિ છે. આ 4 વસ્તુને ધ્યાનમાં રાખો તો આ બહુ સરસ ગીત એમને મને મોકલ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ બેન, તમે જેને મોકલ્યું છે અને મને. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હાલો, જય ગણેશ. જય ગણેશ. મારી દીકરી વિશે પૂછવાનું છે. જન્મ તારીખ? જન્મ તારીખ 29/11/1998. 29/11/1998. સમય? સમય 11 થી 12 ની વચ્ચે રાત્રે. બરોબર. 23 ને 30. જન્મ સ્થળ? પાલડી, ગારિયાધાર પાલડી. કયું ગામ? ગારિયાધાર પાલડી. ગારિયાધાર? હા, પાલડી. બરાબર. શું પ્રશ્ન હતો? એને સરકારી જોબ ની તૈયારી કરે છે તો એના યોગ કેવા છે? સરકારી યોગની સારી સફળતા માટે 2 ગ્રહો મજબૂત હોવા જરૂરી છે. એમાં સૂર્ય તો મજબૂત છે પણ શનિ મજબૂત નથી બેન. તો એનો મતલબ એવો થાય કે પ્રયત્ન થોડા વધારે કરવા પડશે તો સારી સફળતા મળશે. શનિવારનું વ્રત ઉપવાસ કરે તો પણ લાભ થાય. પણ એથી વિશેષ હું તમને કહું, ચંદ્રમાં પણ ખાડે પડેલો મનનો કારક ગ્રહ છે. હવે આ ચંદ્રમાં કુંડલીમાં જો જોવા જઈએ તો 12મા સ્થાનનો માલિક 8મા સ્થાનમાં છે. આમ તો ખાડાનો સ્વામી ખાડામાં સારા પરિણામ આપે, પણ અહીંયા મીન રાશિનો હોવાના કારણે સ્વભાવ દીઠ 2 થઈ જાય. એટલે ઘણી વખત જે ધાર્યું પરિણામ મળવાનું તે ના મળે. પાર્વતીની ઉપાસના કરે, મહાદેવજીની ઉપાસના કરે તો આ એને સારી સફળતાના યોગ બને. 4 મુખી રુદ્રાક્ષ એ ધારણ કરે તો પણ એને સારી સફળતા મળે. શનિવારે અડદનું દાન કરે તો પણ એને સારી સફળતા મળે. બાકી તો કુંડળીના યોગો બધા સારા દેખાઈ રહ્યા છે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હાલો, જય ગણેશ. જય ગણેશ. અને મારા દીકરા માટે પૂછવું છે. હા. એની બર્થ ડેટ છે 29 માર્ચ 1998. 29 માર્ચ 1998. સમય સવારે 6:45. બરાબર. 6:45. હા, સ્થળ જુનાગઢ. બરાબર. શું પ્રશ્ન હતો બાબાનો? એને મેરેજ માટે અને ગવર્મેન્ટ જોબ કાયમ થશે કે? અત્યારે તો નોકરી કરે છે. હા, અત્યારે કરે છે પણ એ કાયમી થઈ જશે? હા, વૃશ્ચિક. હે? મેરેજ માટે 2 પ્રશ્ન છે. બરાબર. શનિ મહારાજ તો બેઠા છે દય ભુવનમાં, પૂર્ણ દ્રષ્ટિ કરે છે 7મી. લગ્ન યુગમાં હજી થોડો વિલંબ દેખાઈ રહ્યો છે. 27મું વર્ષ પૂરું થવાને હજી 3 મહિના છે, 4 મહિના પછી એ લગ્ન થાય. એનો મતલબ માર્ચ એપ્રિલ મહિના પછી લગ્ન યોગની શક્યતાઓ પ્રબળ બને છે. પણ એના માટે શનિ મંડળ મહાપૂજા, શનિચંદ્રના વિષયોગના દોષનું નિવારણ પણ કરાવવું જરૂરી છે. સાથે સાથે મંગળ અને સૂર્ય એક પોતે અંગાર યોગ બનાવી રહ્યા છે, એનું દોષ નિવારણ પણ થાય એવા પ્રયત્ન કરવા રહ્યા. અને બીજું એને બુધનું રત્ન તમે પહેરાવજો. કોઈ પણ નોકરીમાં સ્થિરતા જોઈએ, શાંતિ જોઈએ, સારો પગાર જોઈએ અને દરેક પ્રકારની સુખાકારી જોઈએ તો બુધનું રત્ન એને ખૂબ જ સારો લાભ કરાવડાવે. કારણ કે 7મા સ્થાનનો સ્વામી બુધ છે, એ મીન રાશિમાં નીચરો બની અને બેઠેલો છે દેહ ભુવનની અંદર. તો બુધની એક સારી વીંટી પહેરાવજો. શનિ મંડળ મહાપૂજાની સાથે આ 2 અંગારક યોગ છે, વિષ યોગ છે, દોષનું નિવારણ પણ કરાવડાવી લેજો, જેના કારણે આગળ એને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. જય હા. ગણેશ. પોરબંદર થી બોલીએ. હા. તારીખ 14/9/95 મારી દીકરી માટે. બરાબર. તો એના લગ્નમાં વાર લાગે છે કેમ? સમય? સમય રાતના 10:30. રાતના જન્મ સ્થળ 10:30. માધુપુર. હે? જન્મ સ્થળ માધુપુર. માધુપુર ખેડ. હા બરાબર. લગ્ન યુગમાં વિલંબનું કારણ શું જાણું છે ને? હા હા. 30 વર્ષ થયા, બરાબર. અને 30મું વર્ષના 3જો મહિનો ચાલી રહ્યો છે હજી. અને કુંડળીને જો ધ્યાનમાં રાખીએ બેન તો અહીંયા શનિ મહારાજ કુંભ રાશિના 10મા સ્થાનમાં છે. આ શનિની 10મી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાનમાં. અનેક દાખલાઓથી એક ઉદાહરણ ઉપરથી એક દાખલો બને છે. ઉદાહરણ ઉપરથી આપણે પહેલા દાખલા ગણતા હતા. અહીંયા તમે જુઓ શનિ મહારાજની આવું કૃપા અત્યારે વારંવાર કુંડળીમાં જોવા મળે છે, જેના લગ્ન યોગમાં વિલંબ થાય ત્યારે. કાં તો બૃહસ્પતિ દોષકારક હોય કાં શનિ દોષકારક હોય. આ 2 ગ્રહો એવા છે કે જે લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે.
હવે શનિ મહારાજ અહીંયા 10મા સ્થાનમાં છે, એની પૂર્ણ 10મી દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર એટલે કે દાંપત્ય સ્થાન ઉપર પડે છે, જે લગ્ન યોગમાં સાધારણ વિલંબ કરાવડાવે અથવા તો અત્યાર સુધી આપણને જે સારું પાત્ર નથી મળ્યું એનું કારણ આ પણ છે. હવે સિંહ રાશિનો સૂર્ય તો પાવરફુલ છે, પણ કન્યા રાશિમાં બુધ મજબૂત છે, પણ શુક્ર નબળો બને જે દાંપત્યનો કારક ગ્રહ છે. તો શુક્રવારે 91 કે ઉપવાસ કરવામાં આવે, શુક્રવારનું વ્રત કરવામાં આવે તો સારી સફળતા મળે. બીજું કે એના માટે શનિ મંડળની એક મહાપૂજા વ્યવસ્થિત પદ્ધતિસર પૌરાણિક પદ્ધતિ જો કરાવવામાં આવે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને બીજી સૌથી ઊંડી આંખે વળગે એવી વાત છે કે 7મા સ્થાનનો સ્વામી ગ્રહ મંગળ એ અધિશત્રુ બની અને બેઠેલો છે 6ઠ્ઠા સ્થાનની અંદર, અને બેઠેલો છે પાછો રાહુ સાથે અંગારયોગ કરી રહ્યો છે. સ્વભાવમાં થોડી ઉગ્રતા હોય, ઉતાવળિયાપણું હોય, જે હોય બોલી દેવાની એક પેલી કહેવાય ને ખુલ્લા દિલના હોય, પણ ક્યારેક ક્યારેક ઉગ્રતા વધારે હોય. હવે સામાન્ય કહું તો સાસરા પક્ષમાં બધી વસ્તુ ચાલે કે ના ચાલે ખબર નહીં, પણ મને લાગે છે જ્યારે પણ શનિ મંડળની મહાપૂજા તમે કરાવો ને ત્યારે અંગારયોગના દોષનું પણ નિવારણ કરાવડાવી લેજો. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, જય ગણેશ. મારો પ્રશ્ન છે, એક તો મહેન્દ્રભાઈ મારે એ પૂછવું કે આપણે શંકર ભગવાન ને અભિષેક કરી શકીએ ભાંગ નો? શેનો? ભાંગ નો. ભાંગ એને પ્રિય છે, પણ અભિષેક થાય એની ઉપર? ભાંગ તો ખબર છે, ગવર્મેન્ટ પૂરી દે જેલમાં. એટલે સાદી આપણે દૂધ ની બનાવીએ ને અરે ઘરે પણ ઈ. તમે મારી ક્યાં પૂગ્યા? હંમેશા આ સામાન્ય રીતે અભિષેકમાં આંગ ભાંગ ધતુરો ચાવે નફટ ભૂંડી ટેવ આપણે ગઈએ ખરા, પણ એ ભાંગ છે ને એ સામાન્ય રીતે એમ કહેવાય છે કે એ નશીલા પદાર્થની અંદર આવે છે, અને એના માટે આપણા ગવર્મેન્ટે એના પર બેન કરેલું છે. એને કાયદાની વિરુદ્ધ વાત તો ના થાય. ઘણા લોકો જો તમે કહો કે આપણે ઘણી વખત અમુક વસ્તુ તમે જુઓ કે આજે શિવરાત્રી હોય ત્યારે એની ઉપર આપણે એ સિવાય અલગ અલગ વરિયાળીનું પાણી બધું ભેગું કરીને આપણે ચડાવતા હોય, બરાબર, અને ચડાવી શકાય, કોઈ એમાં બાદ નથી, અને શ્રદ્ધાનો વિષય છે. પણ હું તમને એક બહુ સરસ વાત કરું. ભગવાન શિવને ધતુરા શા માટે, ભગવાન શિવને ભાંગ શા માટે, ભગવાન શિવને ભસ્મ શા માટે? આ બધી વસ્તુઓ છે ને એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે, કારણ કે અહીંયા ઠંડીનું પ્રમાણ જે વધારે હોય ત્યાં ભસ્મ શરીરે છોડેલી હોય ને ત્યાં ઠંડી ઓછી લાગે, અને આ તો હિમાલય ઉપર ખોપડા ઉપર બેઠેલો ભગવાન ભોળોનાથ છે, એટલે એને આ બધું લાગે. હવે આપણે તો સાદી રીતે જળ ચડાવો ને, જલધારા શિવપ્રિય, ભગવાન શિવને ખાલી પાણીની ધારા ચડાવો ને તો તમે હારામાં હારી સફળતાની પ્રાપ્તિ થાય. એટલે જળ જ ભગવાનને ચડાવવું જોઈએ. દૂધથી અભિષેક કરવો જોઈએ, દહીંથી અભિષેક કરવો જોઈએ, ઘી અને મધથી અભિષેક કરવો જોઈએ, સાકરના પાણીથી અભિષેક કરવો જોઈએ, અને આપણે પંચામૃત કહીએ છીએ, શેરડીના રસથી અભિષેક કરવો જોઈએ, ગોળનું પાણી બનાવીને એનો અભિષેક કરવો. ઘણા બધા ભગવાન શિવ ઉપર અભિષેક કરવાના આપણા શાસ્ત્રમાં બતાવેલા મર્યાદાને ધ્યાનમાં રાખીને જો કરીએ, અને છેવટે તો જલધારા શિવપ્રિય એક જળની ધારા ભગવાન શિવને એક લોટો ચડાવી દઈએ ને તો ભગવાન ભોળોનાથ તો ભોળો છે, રાજી જ રહેવાનો. બેન જય ગણેશ. હવે આમાં આ પ્રશ્ન પૂછવા બેનનો પેલો મુખ્ય પ્રશ્ન રહી ગયો, કાંઈ વાંધો નહીં. ચલો બીજા કોલર મિત્ર સાથે વાત કરી દઈએ. હેલો, જય ગણેશ. જય ગણેશ જી. હું ભાવનગરથી બોલું છું. હા, મને લગ્ન વિશે પૂછવું છે. જન્મ તારીખ 9/9/1980. 9/9/1980. સમય રાત્રે 2 વાગે. 2:30. જન્મ સ્થળ શું? લગ્ન માટે શું પૂછવું છે? લગ્ન મારે મેરેજ નથી થયા. 45 વર્ષ થયા, હા સર. બરોબર ને? હા, રાજેન્દ્રસિંહ નામ છે. હે, રાજેન્દ્રસિંહ નામ છે, ગોરે ભાવનગર. અચ્છા, એ કેવી વખત પણ નથી થયું? નહીં, કાંઈ શું જ નથી સર. હવે જુઓ, લગ્ન કદાચ થઈ પણ જાય, પણ એ દાંપત્યનું સુખ મળવું થોડું, સિંહ રાશિનો ગુરુ એમ કહે છે કે અમુક જેને કહેવાય ને કે ભાઈ હાથ હોયમાં છતાંય પકા લઈ ના શકાય. બૃહસ્પતિ એટલે ગુરુ સિંહ રાશિમાં જયારે આવતો હોય ત્યારે સિંહસ્થ ગુરુ એ લગ્ન યોગમાં કાં તો વિલંબ કરાવડાવે અથવા તો દાંપત્યની સુખાકારીમાં અવરોધ આપે, બરાબર. અને અહીં તો સિંહ રાશિનો ગુરુ પરાક્રમ સ્થાનમાં છે, પણ છતાંય આપણે કહીએ કે બૃહસ્પતિ શાંતિની, આજ તો કેન્સરોની દવા હોદાય, એમાં આ તો પેપરમાં જો કેન્સરોના પણ રસી નીકળી છે, કહેવાય પેલા અસાધ્ય રોગ ગણાતો, પણ એના દરેકની દવા હોય છે. એમ અહીંયા ગ્રહો જયારે નબળા પડતા હોય ત્યારે એના માટે પણ શાસ્ત્ર મત પ્રમાણે યોગ્ય રીતે જો કે કરવામાં આવે તો સારી સફળતા મળે, અને એના માટે છે બૃહસ્પતિ દોષ. તો બૃહસ્પતિ અહીંયા સિંહસ્થ બન્યો છે, તો એના માટે એક બૃહસ્પતિ શાંતિની પૂજા આવે છે, તો એ જો યોગ્ય રીતે વ્યવસ્થિત સારા પંડિત પાસે કરાવડાવી લેવામાં આવે તો સારી સફળતા મળે. બીજી વાત તમને કહું કે મંગળ જે છે ને લગ્નેશ બનીને 5મા સ્થાનમાં બેઠેલો છે. હવે આ મંગળ અહીંયા 5મા સ્થાનની અંદર તુલા રાશિનો મતલબ અધિશત્રુ બન્યો, એના કારણે મંગળને કારણે મંગલકારી પ્રસંગો ના આવે, એટલે કે લગ્ન યોગ ઉભા ન થાય, તો એના માટે ગણપતિ દાદાની પૂજા કરવી જોઈએ, મંગળવારે 91 કે ઉપવાસ કરવા જોઈએ. આ પ્રમાણે કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, હલો મહેન્દ્રભાઈ. જય ગણેશ. હલો,
હા, મારો પ્રશ્ન છે મારા વિશે છે. હા. 8/8/1986 હે 8/8/1986 હા પોરબંદર ને બપોરે 1:30 વાગે. બરાબર. હા, પ્રશ્નમાં એવું છે કે મંદિરે બહુ જસ નથી મળતો અને આર્થિક નુકસાન બહુ જાય. એટલે જસ ક્યાં નથી મળતો? બધે નથી મળતો કુટુંબમાં ને હું રાખીએ ને અમે એ પ્રમાણમાં કોઈ રાખતું નથી. છૈયા છોકરામાં ઘરવાળામાં જસ મળે? હા, એમાં તો મળે. છોકરા તો હારા છે. છોકરા તો પછી ત્યાં જોઈએ જસ તારે બહાર કેમ ગોતો છો? ઘરમાં હોતો ને. આર્થિક નુકસાન બહુ થાય. ઇલેક્ટ્રિક વસ્તુ બહુ બગડે. વાસ્તુમાં અત્યારે આ સોશિયલ મીડિયાની અંદર આવી બધી ઝીણી ઝીણી બાબતોમાં એક બાબત આ પણ છે કે તમારી કુંડળીમાં શુક્ર નબળો પડ્યો હોય ત્યારે તમારા ઘરની અંદર ઇલેક્ટ્રિક જે કહેવાય ને બધી વસ્તુઓ વારંવાર બગડવા મળશે. આમ આ બધું આપણને સાંભળવું ગમે ખરું, મજા આવે, પણ ક્યાંથી લાવે, કોણ લાવે, કેવી રીતે લાવે? શુક્રવારના દિવસે સાંજે સંધ્યાના સમયે તમે મીઠાઈ ખાશો તો તમારો શુક્ર મજબૂત. એટલે શુક્ર, મીઠાઈ અને આજનો સમય આ બધું મેચ કોને કર્યું રામ જાણે, પણ આવું બધું મજા આવે. આમ જોતા જઈએ ને એમાં ખાસ કરી બહેનોને તો અમને અમારે ત્યાં આવે ને જોડાવા ત્યારે આ વોટ્સએપની અંદર જે બધી, ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુકમાં જે બધી કોમેન્ટો આવે ને એ બધી અમને પાછા કે મહેન્દ્રભાઈ આ વસ્તુ આવું કરીએ તો પગમાં એમ કે આમ ના પહેરાય, હાથમાં આમ ના પહેરાય, આવું આમ ના કરાય, આવું કરીએ તો આમ થાય, આવું કરીએ તો આમ થાય. હારું તો કોઈ વિચારતું નથી, બધું નબળું જ વિચારે. બોલો, તમે કહો છો તમારા બધા ઇલેક્ટ્રિક સાધનો બરાબર. હવે શુક્ર જુઓ કુંડળીની અંદર, પણ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે આ તો જન્મના ગ્રહો છે, તો જન્મના ગ્રહોને અત્યારે આખી જિંદગી જો તમારાથી તૂટફૂટ રહેતી હોય તો કદાચ આ કુંડળી જોઈ શકાય. પણ 1-2 મહિનામાં, 2-4 મહિનામાં જો આવું થતું હોય તો શું કરવું જોઈએ? ઘણી વખત આપણી નબળાઈ જેને કહે શરીરની, આપણા મનની નબળાઈ, આવા ખોટા વિચારો આપણને બહુ કરાવડાવે. તો હું તો એના માટે ગણપતિની પૂજા કરાય. બહુ સાદી વાત કરું, કળિયુગની અંદર બાપ આપણો ગણપતિ છે, એની પૂજા કરીએ ને તો બધા વિઘ્નો દૂર થાય. તૂટ્યું ફૂટ્યું થાય, આ ના થાય, તે થાય, ચિંતાઓ રહ્યા કરે, અબજસ મળે, બરાબર, જહ ના મળે, બધી જ વસ્તુઓમાં ભગવાન ગણપતિની પૂજા તો કરવી જોઈએ. એક પૂજાના સ્થાનમાં ગણપતિ દાદાની પણ સ્થાપના કરીએ. દર મંગળવાર ભગવાન ગણપતિને ગોળ અને ધરો ચડાવીએ, લાલ પુષ્પ ચડાવીએ, ગણપતિ બાપાને પગે લાગીએ, વાલા થવા માટે પ્રયત્ન કરીએ તો બધા જ કષ્ટો આપણા દૂર થાય. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા મારા દાદા માટે પૂછવાનું, અમદાવાદથી બોલું. હા તારીખ 13/12/99 બરાબર અને સવારના 5:08. બરાબર. હા, હવે એને ગાડી લેવાની છે ને એક માસ્ટર ડિગ્રીમાં MBBS કરી નાખ્યું. હવે એ કઈ રીતે કરે તો એ માસ્ટરમાં સારા પોસ્ટ લાગે ને ગાડી લેવાનો યોગ છે કે નહીં એમ. અને પત્ની કેવી મળે છે, છોકરી લગ્ન યોગ ક્યારે? બીજું કઈ? લગ્ન યોગ ક્યારે છે એમ? લગ્ન જો પૂછ્યું, ગાડીનું પૂછ્યું, ડિગ્રી લીધી છે, નોકરી કેવી લાગશે, હવે કઈ બાકી છે? પૂછી લો. બેઠો છું. હે હા, હું તો તમારું નાખું છું તો જોઈને આનંદ કરું. મારે તમારા કાલા ફૂલવા કેમ ના, ઠાલિયા નાખવા ક્યાં, રૂ ક્યાં નાખવું, બધું ગોતું કરી નાખ્યું તમે તો. દાંપત્ય જીવનની સુખાકારીમાં બૃહસ્પતિ મેષ રાશિમાં લગ્ન પછી વિચારજો. પહેલા એના કેરિયરની બાબતમાં તમે ધ્યાન આપજો. એને અત્યારે ભણેલો જ છે, સારી જોબ એને મળે, સારો પૈસો કમાય, પહેલા પ્રધાનતા એને આપો અને આ વર્ષ દરમિયાન આ વાળે સારી સંભાવના છે. બીજી વસ્તુ તમને કહું, મિથુનાધિપતિ બુધ જે ભાગ્યસ્થાનનો માલિક એ બુધ છે. બુધ કુંડળીમાં સૂર્ય સાથે યુતિમાં ભગવાને ખૂબ જ બુદ્ધિશાળી છોકરો આપ્યો છે. આગળ વધી શકે એવી તીવ્રતા એનામાં પણ છે. સાથે સાથે પારિવારિક જવાબદારી જે છે એ પણ એ સારી રીતે સમજી શકે છે. કમાશે ધમાશે, ખૂબ જ સારી સફળતા પણ એ પ્રાપ્ત થશે. વાહનની તમે વાત કરી બેન, તો ચંદ્ર અને કેતુ બેઠેલા છે મંગળ સાથે યુતિમાં. કોઈ પણ વાહન લેવામાં અથવા તો ચલાવવામાં થોડો વિવેક રાખવો પડશે. ઉતાવળિયા નિર્ણયો નુકસાન કરાવડાવે, કારણ કે મંગળ બેઠેલો છે ચોથા સ્થાનની અંદર. આ મંગળ છે ચંદ્ર સાથે યુતિમાં. વસ્તુ તો અપાવે, પણ એ વસ્તુ દ્વારા લાભ થવો કે નહીં પાછો કેતુ નક્કી કરે છે. અને એના માટે એમ કહેવાય છે કે ભાઈ આમ ધીરી બાપુડિયા લેવું હોય તો પોતાની જરૂરિયાત માટે લઈ શકાય, બરોબર. બાકી એ પ્રમાણે જો આગળ વધશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. બાકી કુંડળી એની સારી છે. જય ગણેશ. મિત્રો, આપણે જાણીએ છીએ કે દર 7મી જાન્યુઆરીએ અમદાવાદની અંદર જ્યોતિષ સંમેલનનું આપણે આયોજન કરતા હોઈએ છીએ. અને ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ઘણા બધા શ્રોતાઓ જે છે એ પ્રત્યક્ષ મુલાકાત લઈ પોતાના પ્રશ્નોનું સમાધાન ત્યાં માટે આવતા હોય છે, મળવા માટે પણ આવતા હોય છે. જન્મ તારીખ હોય એટલે ચાલો મહેન્દ્રભાઈને મળતા આવીએ અને આનંદ કરતા આવીએ. તો આ વખતે 7મી જાન્યુઆરીએ પણ આવો કાર્યક્રમ અમદાવાદની અંદર રાખવામાં આવેલો છે. પણ એના માટે એક એપોઇન્ટમેન્ટ એટલા માટે લેવી પડે કે સભ્ય સંખ્યા મર્યાદિત હોય, બેઠક વ્યવસ્થા મર્યાદિત હોય અને કદાચ જો વધી જાય તો પાછું એની વ્યવસ્થામાં તકલીફ થાય.
તો એ ન થાય માટે અત્યારથી જ જો આપે આવવાનું હોય 7મી જાન્યુઆરીએ તો અત્યારથી તમે તમારું નામ નોંધાવી દેશો. એનું કોઈ શુલ્ક નથી, કોઈ એનું કંઈ બીજું કંઈ ખર્ચ નથી. ફક્ત ને ફક્ત આવવાનું છે અને આનંદ કરવાનો છે. આપના પ્રશ્નોના સમાધાનની સાથે સાથે જ્યોતિષની અવનવી વાતો પણ આપણે જાણવાની છે. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને સમગ્ર VTV ટીમ વતી હાર્દિક શુભકામનાઓ. દરેક પ્રકારની સુખાકારી ભગવાન ગણપતિની કૃપાથી આપણને પ્રાપ્ત થાય. તદૈવ લગ્નમ સુદીનમ તદૈવ બધી જ વસ્તુ આપણા માટે અનુકૂળ બને. તો ગણેશ શસ્ય પ્રસાદ ભગવાન ગણપતિના આશીર્વાદથી આ વસ્તુ બની શકે છે. આજની તારીખથી શરૂ કરો, મતલબ કે આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠત્વવાળું રહેશે, પણ એના માટે પુરવાર કરવું પડશે કે હું શ્રેષ્ઠ છું. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ લાવવા એ તો જરૂરી છે જ, પણ પોતાનું જે ટેલેન્ટ છે, અંદર પડેલી જે કારકિર્દી માટેની એક અમૂલ્ય તકો છે એને પણ પકડવી પડશે. કારણ કે એક વસ્તુ ઉપર ચાલવાથી નહીં ચાલે, ઘણા બધા રસ્તાઓ પકડવા પડશે ચાલવા માટેના. એટલે અંદર જે આપણી પાસે જે ટેલેન્ટ છે એને પણ જાગૃત કરવું પડશે. આ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાની સાચી ઓળખાણ આપવી પડશે. નોકરિયાત વર્ગને પોતે જે કામકાજ કરી રહ્યા છે, કંઈક નવું અને સારું કામકાજ આ વખતે થઈ શકે તેવી સંભાવનાઓ છે. પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ, પગાર વધારાની વાત હોય, કોઈ પણ સ્થળાંતરની વાત હોય, પણ બોલે એના બોર વેચાય. આ વસ્તુને ધ્યાનમાં રાખવું પડશે. તો સામે બોસ કહેતા અધિકારી વર્ગ છે એને પણ થોડું સાચવીને કામકાજ આ વર્ષ દરમિયાન કરવું પડશે. ધંધાકીય કામકાજ કરવાવાળા વ્યક્તિઓને સારામાં સારી સફળતા મળવાની છે. ખાસ કરીને જે રંગ રસાયણ સાથે સંકળાયેલા જે વર્ગ છે એના માટે આ વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે. સ્વાસ્થ્ય સારું રહેશે. જેના લગ્ન નથી થયા એના માટે કદાચ સારા અવસર આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થશે. શું કરવાનું છે? શું તો આજે જ શરૂ કરો અને દર મંગળવારના દિવસે તમારે આ વસ્તુ કરવાની રહેશે. આંકડાના મૂળમાં ગોળનું પાણી નાખી અને એનો અભિષેક જેને કહી શકાય, કારણ કે આંકડાના મૂળમાં એમ કહેવાય છે કે સ્વયં ગણેશ નિવાસ કરે છે અને ત્યાં ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની 11 માળા દર મંગળવારે સવારમાં જો કરવામાં આવે અને પછી જે કોઈ આપણી ઈચ્છા હોય ત્યાં વ્યક્ત કરવામાં આવે તો ઈચ્છા ભગવાન ગણપતિના આશીર્વાદથી પૂર્ણ થાય એવા સુંદર આ વર્ષના સંકેતો દેખાઈ રહ્યા છે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. નાના બાળકને કોઈએ પૂછેલું કે આ દંપતી એટલે શું ખબર છે? તો કે ના, કે પતિને દમ મારે પત્ની, એનું નામ દંપતી. આવા નાના બાળકોને સમજાવવાની વાત છે. આપણે એવું ના સમજવાનું. પણ જેની આજે તિથિ છે મેરેજ એનિવર્સરીની, એ લોકો માટે આગામી વર્ષ ખૂબ સારું રહેવાનું છે. શું કામ સારું રહેવાનું છે? એક તો પ્રગતિ થવાની છે, પૈસો બચવાનો છે, ધન લાભની સંભાવનાઓ પ્રબળ બનવાની છે. કોઈ ન ધારેલી આવક એક ઊભી થાય, કોઈ મકાન, જમીન કે મિલકતમાં કોઈ રોકાયેલું ધન હોય, શેર બજારમાં રોકાયેલું ધન હોય તો એ ક્યાંક ને ક્યાંક સારી એક પ્રગતિ કરાવડાવે, આનંદની વર્ષા કરાવડાવે. હરવા ફરવાના પરિવાર સાથે જવાના યોગ પણ બની રહ્યા છે. યાત્રા પ્રવાસની સાથે સાથે કદાચ પરદેશ જવાનું હોય તો પણ તમારા માટે યોગ સારા છે. સંતાનોની થોડી ચિંતા આ વર્ષ દરમિયાન રાખવી પડશે, ચાહે એના અભ્યાસની બાબત હોય, ચાહે એના દાંપત્યની સુખાકારીની બાબત હોય. થોડુંક ધ્યાન રાખી અને આગળ વધવાનું રહેશે. ખાસ સ્વાસ્થ્યની બાબતમાં, ખાસ કરી ઉંમરલાયક જે છે એને અવરોધ ન ઉભા થાય એના માટે ખાણપીણમાં થોડી કાળજી રાખી અને કામકાજ કરવાનું રહેશે. માં પાર્વતીની ઉપાસના આ વર્ષ દરમિયાન ખૂબ જ લાભ કરાવડાવે. પણ પાર્વતીને યાદ કરીએ, જો ભગવાન શિવને યાદ ન કરીએ તો એટલા માટે શિવ પાર્વતીની ઉપાસના ખૂબ જ આ વર્ષ દરમિયાન આપણને સારી સફળતા પ્રદાન કરશે. દર સોમવારે મહાદેવજીના સાનિધ્યમાં જાઓ, બંને જણા સાથે બેસીને ભગવાનનું ભજન કરો, થાય તો અભિષેક કરો, પૂજા કરો, યથાશક્તિ કરો. દર સોમવારના દિવસે રુદ્રાભિષેક કરો, ખૂબ જ સારી સફળતા મળશે. હવે તનમે મનઃ શિવ સંકલ્પમસ્તુ. સુભત્વની જો વાત કરીએ તો અંકની વાત કરીએ તો મિત્રો, સુભત્વને આપવાવાળો અંક જે છે ને એ આજે 1 છે. 1નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે. રંગની જો વાત કરીએ તો આજે પીળો રંગ અને ગુલાબી રંગ આજના દિવસ માટે વધારે સારો દેખાઈ રહ્યો છે. આ 2 રંગનો ઉપયોગ કરવામાં આવે કલર થેરેપી પ્રમાણે તો સારામાં સારા કામકાજ થઈ શકે એમ છે. અને એમાં સારા સમયનો વિચાર કરીએ તો સવારમાં 11 કલાક અને 1 મિનિટથી બપોરે 2 કલાક અને 1 મિનિટ સુધીનો જે સમય છે એ સારામાં સારો સમય છે આજે. પણ રાહુકાળનો પણ વિચાર કરજો આપણે. એ બપોરે 2 કલાક અને 1 મિનિટથી 3 કલાક અને 31 મિનિટ સુધીનો છે. આ સમય દરમિયાન કોઈ પણ નવા કામકાજ ન થાય, થોડું ધ્યાન રાખજો. પૂર્વ દિશા એ શુભત્વને આપવાવાળી આજની દિશા છે. સાથે સાથે અશુભની વાત કરવામાં આવે તો દક્ષિણ દિશા અને અગ્નિ ખૂણો થોડુંક સાચવીને કામકાજ કરવું રહેશે. રાશિની જો વાત કરીએ તો કઈ રાશિને સાચવવાનું રહેશે? તો કે તુલા રાશિ જેના અક્ષર ર અને ત છે, એ કુંભ રાશિ જેના અક્ષર ગ અને સ છે. તુલા રાશિ અને કુંભ રાશિવાળા જાતકોએ થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. મિત્રો, ફરીથી એક વખત યાદ અપાવી દઉં, 7મી જાન્યુઆરીના દિવસે અમદાવાદની અંદર જ્યોતિષ સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે. ભવિષ્ય દર્શનના આ તમામ શ્રોતાઓને ખાસ વિશેષ આમંત્રણ છે. આપ પધારી શકો છો, આપનું નામ લખાવી લેશો. શું કરવું આજના દિવસ માટે સારો લાભ થાય? શ્રેષ્ઠ બનવું છે તો ગુરુ ગીતાનું પાઠ પારાયણ કરવા આજના દિવસ માટે.
અથવા ભાગવતજીના કોઈ પણ સ્કંદનું એક પારાયણ કરો તમે, અથવા તો 5 શ્લોકનું પણ પારાયણ કરો, ગીતાજીના 15મા અધ્યાયનું પારાયણ કરો. આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. બને ત્યાં સુધી આજે મહત્વના કોઈ પણ પ્રકારના નિર્ણયો ન લેવાય એનું ધ્યાન રાખો. રીમ ગુરુ ચરણ કમલેભ્યો નમઃ આ મંત્ર આજનો શ્રેષ્ઠ મંત્ર છે. સાકરનું દાન કરો થઈ શકે તો, શ્રીફળ ધરાવો ભગવાનને અને ત્યારબાદ પ્રસાદ વહેંચો. તો આ પ્રમાણે કરવાથી પણ તમારો આજનો દિવસ વધારે સારી સફળતાવાળો બનશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. એમાં ખાસ કરી આપના પ્રશ્નો અમારા માધ્યમ ભવિષ્ય દર્શનનું અને આપના પ્રશ્નોના જવાબ વૈદિક પદ્ધતિથી આપવા પ્રયત્ન કરીએ છીએ. પણ છતાંય ક્યાંક લાગતો ફોન લાગતો નથી, તો શું કરવું જોઈએ? તો એના માટે પત્ર લખી નાખો. તો પત્ર વ્યવહાર કયા સરનામે લખવું, તો કે આ સરનામું પણ નોંધી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી પાછા મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. કદાચ રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, એડ્રેસ પણ આપવામાં આવે છે. સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. જય ગણેશ.